તો કેમ છો બધા મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર થવા હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે એક ઇકોનોમીનો મહત્વપૂર્ણ ટોપિક વિશે ચર્ચા કરીશું. આજે આપણે જીએસડીપી વિશે ચર્ચા કરીશું કે જીએસડીપી શું છે, ગુજરાતનો શું રોલ છે. આ બધી વસ્તુ થંબનેલમાં લખેલી છે એટલે તમે સમજી ગયા છો કે કોની વાત કરવાના છીએ, બરાબર? તો સૌથી પહેલાં સમજીએ કે જીએસડીપી શું છે. જીએસડીપી શું છે એના વિશે આપણે વાત કરવાની છે. તમને દિમાગમાં પ્રશ્ન થતો હશે કે મેં આ જીડીપીનું નામ તો સાંભળેલું છે, બરાબર? તો જીડીપીનું નામ તો સાંભળેલું છે, તો જીએસડીપી શું છે? તો જેવી રીતે જીડીપી જે છે એવી જ રીતે જીએસડીપી છે. જીડીપી એટલે શું? તો કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, બરાબર? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો આનો મતલબ શું થાય? તો આનો મતલબ એવો થાય કે આખા ભારત દેશની અંદર અથવા વિશ્વના કોઈ પણ દેશની અંદર આખા દેશનો ભારતનો નકશો માની લો કે આવી રીતે છે. આ ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ, આવી રીતે બધા અલગ અલગ રાજ્ય આવેલા છે, બરાબર? તો આ આખા ભારત દેશની અંદર જેટલા પણ રાજ્યો જે છે આ બધા રાજ્યની અંદર જેટલી પણ વસ્તુ બરાબર, અથવા સર્વિસીસ, જેટલી પણ વસ્તુ અથવા સર્વિસીસ એટલે કે જેને ગુજરાતીમાં કહેવાય સેવા, આ બધાનું ઉત્પાદન થાય અને એ બધાનું આપણે પૈસાની અંદર રૂપાંતર કરવું, બરાબર? મની, એનું પૈસાની અંદર રૂપાંતરણ કરવું, બરાબર? તો આ બધી વસ્તુનો જે સરવાળો કરવી એને જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન કહેવાય, બરાબર? તો આટલી વસ્તુ તમે સમજેલા છો. એકદમ ટૂંકમાં કહીએ તો માની લો કે આખા દેશની અંદર ખાલી કાર બને છે, બરાબર? ખાલી ગાડી એક જ બને છે, બીજું કંઈ બનતું જ નથી. આખા દેશની અંદર શું ખાલી ગાડી એક જ બને છે, બીજું કંઈ બનતું નથી. અને માની લો કે એક ગાડીની કિંમત 100 રૂપિયા છે, એક ગાડીની કિંમત 100 રૂપિયા છે અને એક વર્ષની અંદર આવી 10 ગાડી બને છે. આવી કેટલી? 10 ગાડી બને છે, 10 ગાડી. તો ટોટલ ગાડીની કિંમત કેટલી થઈ? 10 × 100 તો 1000. તો આખા વર્ષની જીડીપી જે છે એ 1000 રૂપિયા કહેવાય. કેટલી? 1000 રૂપિયા કહેવાય, બરાબર? તો આવી રીતે ભારત દેશની જીડીપી નક્કી થાય છે. તો ભારતની અત્યારે હાલમાં જીડીપી કેટલી છે? ભારતની અત્યારે હાલમાં જીડીપી જે છે એ 300 લાખ કરોડની આજુબાજુ જે છે, બરાબર? 300 લાખ કરોડની આજુબાજુ છે, અથવા તો આને કહેવાય 3 ટ્રિલિયનની આજુબાજુ, 3 ટ્રિલિયનની આજુબાજુ, $3 ટ્રિલિયન આની આજુબાજુ છે. તો આટલી તમને ખબર હોવી જોઈએ. તો બસ આવી જ વસ્તુ જીએસડીપીમાં છે. તો જીએસડીપી શું છે? જીએસડીપી એટલે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો બસ એ જ આ જે નિયમ જે છે એ નિયમ આની અંદર લાગુ પડશે. અહીંયા આપણે શું જોયું કે જે તે દેશની અંદર એક વર્ષ દરમિયાન જેટલી વસ્તુ અથવા સર્વિસ અથવા સેવાનું જે ઉત્પાદન થયેલું હોય એનું આપણે પૈસામાં રૂપાંતરણ કરવી એને જીડીપી કહેવાય. તો બસ જે તે રાજ્યની અંદર, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ગુજરાત રાજ્યની અંદર એક વર્ષ દરમિયાન જેટલી પણ વસ્તુ અથવા જેટલી પણ સેવા, જેટલી પણ સર્વિસીસનું ઉત્પાદન થયેલું હોય એનું આપણે પૈસામાં રૂપાંતરણ કરી નાખીએ તો એને જીએસડીપી એટલે કે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવાય, બરાબર? તો હવે તમારા મગજની અંદર ફિટ થઈ ગયું હશે કે જીડીપી એટલે શું અને જીએસડીપી એટલે શું. તો હાલમાં તાજેતરમાં જીએસડીપીનો રિપોર્ટ આવેલો છે. તો આપણે સમજવાની કોશિશ કરીશું કે જીએસડીપીનો રિપોર્ટ આવેલો છે એમાં શું કહેવામાં આવેલું છે, ગુજરાતની પરિસ્થિતિ શું છે. તો હવે તમને ખ્યાલ હશે કે કોવિડની મહામારીના કારણે આજે આખા દેશનું જે અર્થતંત્ર જે છે એ થોડું પડી ભાંગેલું છે અને ઇકોનોમી જે છે એની હાલત કથળી ગઈ છે. તો આપણે સમજવાની કોશિશ કરીશું કે ગુજરાતની પરિસ્થિતિ શું છે અને અન્ય રાજ્યોની પરિસ્થિતિ શું છે. તો હાલમાં જે રિપોર્ટ આવેલો છે એની અંદર એવી ખબર પડેલી છે કે ગુજરાત જે છે એ સૌથી વધુ પ્રભાવિત રાજ્યમાંથી એક રાજ્ય છે, બરાબર? એટલે કે એવા રાજ્યો કે જેની ઉપર કોવિડની વધારે અસર થઈ છે એવાનું એક રાજ્ય ગુજરાત પણ છે, બરાબર? તો હવે જે મહત્વનું એનાલિસિસ છે ડાયરેક્ટ હું તમને એ સમજાવું છું. આ જે રિપોર્ટ આવેલો છે એની ઉપરથી એવી ખબર પડી છે કે જે જગ્યાએ એગ્રીકલ્ચર, એવા રાજ્યો કે જે એગ્રીકલ્ચર ઉપર આધાર રાખતા હતા, બરાબર? એગ્રીકલ્ચર એટલે કે કૃષિ, ખેતી ઉપર જે આધાર રાખતા હતા, બરાબર? ખેતી ઉપર, આવા રાજ્યો ઉપર આ જે કોવિડ-19ની જે લોકડાઉન એ બધું કરેલું હતું એની બહુ ઝાઝી અસર થઈ નથી, બરાબર? બહુ ઝાઝી અસર છે નહીં, બરાબર? પછી અમુક એવા રાજ્યો કે જે મેન્યુફેક્ચરિંગ, બરાબર? મેન્યુફેક્ચરિંગ કે જેને આપણે સેકન્ડરી, એગ્રીકલ્ચર હોય તો એને આપણે પ્રાઇમરી સેક્ટર ગણીએ છીએ અને મેન્યુફેક્ચરિંગ હોય તો એને આપણે સેકન્ડરી કહીએ છીએ, બરાબર? પ્રાથમિક વસ્તુ કહેવાય છે અને આને દ્વિતીયક વસ્તુ કહેવાય છે. મેન્યુફેક્ચરિંગની અંદર શું આવે? ફોર એક્ઝામ્પલ કોઈ વસ્તુનું આપણે પ્રોડક્શન કરતા હોય, અથવા કોઈ અલગ અલગ ફેક્ટરી એટલે કે કંપની, કારખાના, આની અંદર બધી વસ્તુ બનતી હોય, બરાબર? તો જેટલી પણ ફેક્ટરીને આ બધી વસ્તુ વાળા રાજ્યો હતા એવા રાજ્યો કે જ્યાં મેન્યુફેક્ચરિંગ વધારે થતું હતું, પ્રોડક્શન વધારે થતું હતું, ફેક્ટરીને એવું બધું વધારે હતું. તો આવા રાજ્યોની અંદર સૌથી વધુ અસર થઈ છે, બરાબર? કોના કારણે? કોવિડની મહામારીના કારણે, લોકડાઉનના કારણે. કારણ કે તમે સમજી શકો છો કે મેન્યુફેક્ચરિંગ, કંપની ચલાવવા માટે, કારખાના ચલાવવા માટે મજૂરોની જરૂર પડે અને મજૂરો જનરલી ક્યાં કારખાનામાં મજૂરો જે છે એ બહારથી આવતા હતા, માઇગ્રન્ટ વર્કર્સ, શ્રમિકો એ બતાવતા હતા અને આ લોકડાઉનના કારણે તેઓ પોતાના દેશમાં પાછા જતા રહ્યા હતા. એટલે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ફટકો પડેલો છે કોવિડની મહામારીના કારણે. જો સ્ટેટમેન્ટ વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જાય કે જે કોવિડના કારણે લોકડાઉન થયું હતું તો આના કારણે સૌથી વધુ પ્રભાવિત રાજ્યો જે છે એ કૃષિ ઉપર આધારિત રાખતા રાજ્યો છે, તો વાક્ય ખોટું પડી જશે. કારણ કે કૃષિવાળાને કાંઈ લેવા દેવા નથી, કારણ કે કૃષિની અંદર તો લોકડાઉનને એને એટલી બધી અસર થઈ હતી નહીં, બરાબર? આ ખબર હોવી જોઈએ. પરંતુ મેન્યુફેક્ચરિંગને સૌથી વધારે અસર થઈ હતી. હવે આગળ ટર્સરી
ટર્સરી સેક્ટર જે છે, તૃતીય સેક્ટર, એની અંદર જોઈએ તો તૃતીય સેક્ટરની અંદર શું આવે? સર્વિસીસ, કે જેને ગુજરાતીમાં કહેવાય સેવાઓ, બરાબર. તો જે એવા રાજ્યો કે જે સેવાઓ ઉપર આધારિત રાખતા હતા, એવા રાજ્યો કે જેની જીડીપી, જેનું અર્થતંત્ર સેવાઓ ઉપર નમતું હતું, બરાબર, તો એની ઉપર પણ સૌથી વધારે અસર થઈ છે, બરાબર, સૌથી વધારે અસર થઈ છે. સોરી, એમની ઉપર પણ અસર થઈ નથી, એમની ઉપર પણ અસર થઈ નથી. કેમ એની ઉપર અસર નથી? કારણ કે તમે સમજી શકો છો કે સેવાઓ, તો સેવાઓ બધી જે છે એ ઇન્ટરનેટના માધ્યમથી, આઈટીના માધ્યમથી, કોમ્પ્યુટરના માધ્યમથી, ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી, બરાબર, ઓનલાઈન બધી સેવાઓ ચાલુ રહી ગઈ હતી, બધી સેવાઓ ઓનલાઈન ચાલુ રહી હતી. આવી જે કંપનીઓમાં કામ કરતા લોકો હતા, બરાબર, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કંપનીમાં, બરાબર, સોફ્ટવેર કોમ્પ્યુટરની કંપનીમાં, તો આ બધા લોકો શું કરતા હતા? વર્ક ફ્રોમ હોમ કરતા હતા, ઘરેથી જ કામ કરતા હતા. એટલે આવા રાજ્યોને પણ કાંઈ એટલો બધો વાંધો આવેલો છે નહીં, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ, આ એનાલિસિસ તમને ખબર હોવી જોઈએ કે કોને વાંધો આવેલો છે, કોનો વાંધો નથી આવેલો. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ગુજરાત પણ એની અંદર સમાવેશ છે કે જેને સૌથી વધુ ફટકો પડેલો છે. ગોવાનો પણ આની અંદર સમાવેશ થાય છે. તમને પ્રશ્ન થાય કે ગોવા પણ એવું રાજ્ય છે કે જેને આ કોવિડના લોકડાઉનના કારણે સૌથી વધારે એનું જે અર્થતંત્ર, એની ઇકોનોમી અથવા તો એનું જે જીએસડીપી જે છે, જીએસડીપી એ ઓછી થઈ ગઈ છે. કોના કારણે? આ લોકડાઉનના કારણે. તો ગોવાનું શા માટે? કારણ કે ગોવા જે છે એ ટુરિઝમ ઉપર નભે છે, ટુરિઝમ, બરાબર. અને તમને ખ્યાલ જ છે કે ગોવા ટુરિઝમ ઉપર નભે છે અને અત્યારે લોકડાઉનની અંદર કોઈ વ્યક્તિઓ એક બીજી જગ્યાએ ફરવા જતા નથી, કોઈ પણ ક્યાંય ટુરિઝમમાં જતા જ નથી, તો ઘરે રહી છે, લોકડાઉનની અંદર ઘરે રહી છે, તો પછી એટલે ગોવાને પણ ફટકો પડેલો છે. તો આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. એગ્રીકલ્ચર, કૃષિ ઉપર નભતા જેટલા પણ રાજ્ય જે છે એમની ઉપર કાંઈ અસર થઈ નથી, કારણ કે ખેડૂત જે છે એને પોતાના ખેતરમાં જઈને કામ કરવાનું, એની ઉપર એટલી બધી અસર થઈ નથી. એવા રાજ્યો કે જે મેન્યુફેક્ચરિંગ, પ્રોડક્શન, ફેક્ટરી ઉપર નભતા હતા, બરાબર, ગુજરાત જેવા, બરાબર, ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગનું ઘણું બધું યોગદાન છે, તો એવા ઉપર અસર થઈ છે. અને સર્વિસ સેક્ટર ઉપર જે નભતા હતા એમની ઉપર અસર થઈ નથી. કેમ? કારણ કે આવા લોકો કોમ્પ્યુટર રિલેટેડ વર્ક કરતા હોય તો એમને વર્ક ફ્રોમ હોમ, ઘરેથી કોમ્પ્યુટર ઉપર ડિજિટલ રીતે ઇન્ટરનેટના માધ્યમથી કામ કરવાનું હતું, બરાબર. આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બીજી પણ મહત્વની વસ્તુ જોઈએ કે આ રિપોર્ટ કોણે આપેલો છે? આ રિપોર્ટ જે છે એ ઇન્ડિયા રેટિંગ નામની એજન્સીએ આપેલો છે, ઇન્ડિયા રેટિંગ, બરાબર, ઇન્ડિયા રેટિંગ. આના વિશે બીજી પણ વધારે થોડીક માહિતી મેળવીએ, બરાબર, જે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે અબાઉટ ઇન્ડિયાઝ રેટિંગ, બરાબર, ઇન્ડિયા રેટિંગ નામની એજન્સીએ આ જે અહેવાલ જે છે આપેલો છે. ઇન્ડિયા રેટિંગ જે છે, ઇન્ડિયા રેટિંગ એના દ્વારા આપવામાં આવ્યું છે. આ એક ક્રેડિટ રેટિંગ એજન્સી છે. આના વિશે તમને ખબર હોવી જોઈએ, બરાબર. અને આનું હેડક્વાર્ટર મુંબઈની અંદર છે. આ ક્વેશ્ચન પણ કદાચ પૂછાઈ શકે છે. અને 7 અલગ અલગ રિજિયોનલ ઓફિસ પણ છે, જે અમદાવાદ, બેંગ્લોર, ચેન્નઈ, દિલ્હી, કોલકાતા, હૈદરાબાદ, પુણે, આ બધી જગ્યાએ છે. ઇન્ડિયા રેટિંગ એનું નામ તમારે યાદ રાખવાનું છે. ઇન્ડિયા રેટિંગ જે છે એ આંતરરાષ્ટ્રીય રેટિંગ આપવાવાળી એક એજન્સી છે. ફીચ ગ્રુપની તે એક કંપની છે, બરાબર. ફીચ ગ્રુપની જે કંપની છે, ફીચ ગ્રુપ જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલે જેટલા પણ દેશ છે એ બધાને રેટિંગ આપવાનું કાર્ય કરે છે. તો આ તમને ખબર હોય છે. જીએસડીપીનો જો આ આ એ વેબસાઇટ ઉપરનું તે મેં કટિંગ લીધેલું છે. તો શું આપેલું છે? આખો રિપોર્ટ એવું કહે છે કે રાજ્યોની જીએસડીપી જે છે એ 1% થી 14% સુધી કોન્ટ્રાસ્ટ થઈ શકે છે, એટલે કે 1% થી 14% જેટલી ઓછી થઈ શકે છે. જેની અંદર સૌથી વધુ એફેક્ટ થવાવાળા, સૌથી વધુ અસર કયા રાજ્યને થશે? તો કે ગોવા, ગુજરાત, આસામ અને સિક્કિમ. આટલા રાજ્યને સૌથી વધુ અસર થશે, બરાબર. જો હવે અહીંયા આપણે થોડી મહત્વની વસ્તુ જોઈએ કે કયા રાજ્યની કેટલી જીએસડીપી છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે પ્રશ્ન પૂછે કે ભારતની અંદર સૌથી વધુ જીએસડીપી અથવા સૌથી વધુ કયા રાજ્યની જીડીપીમાં ફાળો છે? તો તે છે મહારાષ્ટ્ર, બરાબર. મહારાષ્ટ્રની જીડીપી 32 લાખ કરોડની આજુબાજુ છે, 32 લાખ કરોડની આજુબાજુ. એક રીતે ઓસ્ટ્રિયા જેટલી, યુરોપનો એક દેશ છે ઓસ્ટ્રિયા, એની જેટલી એની જીએસડીપી છે. બીજા નંબરે તમિલનાડુ છે અને ગુજરાત ત્રીજા નંબરે છે. જો સ્ટેટમેન્ટવાળા વાક્યમાં એવું કહી દે કે ભારતની જીડીપીની અંદર સૌથી વધુ ફાળો ગુજરાતનો છે અથવા જીએસડીપીની અંદર ગુજરાત પ્રથમ નંબરે છે, તો વાક્ય ખોટું પડી જશે. ગુજરાત ત્રીજા નંબરે છે. કેટલા છે એ પણ યાદ રાખી લેવું. 20 લાખ કરોડની આજુબાજુ. 18.85 છે, એટલે આપણે રાઉન્ડ ફિગરમાં 20 લાખ કરોડ યાદ રાખી લઈએ, બરાબર. અને ભારતની કેટલી છે? ભારતની 200 લાખ કરોડ છે, બરાબર. 200 લાખ કરોડ. જનરલી જો ભારતની જીડીપી જે છે, ભારતની જીડીપી એ 300 લાખ કરોડ છે, 300 લાખ, પરંતુ એક્ઝેક્ટ 300 લાખ કરોડ પૂરી થઈ ગઈ નથી. 300 લાખ કરોડની અંદર થોડીક બાકી છે, એટલે જનરલી 200 લાખ કરોડ માનવામાં આવે છે. અને એના કારણે આના 10%, 200 લાખ કરોડના 10% થાય 20 લાખ કરોડ. એટલે તો હમણાં 20 લાખ કરોડનું પેકેજ આપવામાં આવેલું હતું અને કીધું હતું કે જીડીપીના 10% પેકેજ આપેલું છે, બરાબર, કોવિડની મહામારીથી લડવા માટે. ગુજરાતની 20 લાખ કરોડ આ તમારે યાદ રાખવાનું છે. ટૂંકમાં એટલું પણ કહી શકાય કે 20 લાખ કરોડ જેટલું પેકેજ આપેલું હતું. ચોથા નંબરે કર્ણાટકને. આ બધાને સૌથી વધુ અસર થઈ છે. ગુજરાતની જીએસડીપી વિયેતનામ જેટલી છે એ પણ ખબર હોવી જોઈએ, બરાબર. ઇન્ડિયાની અહીંયા તો આખું આપેલું છે. હવે ઇન્ડિયા રેટિંગ જે છે એના દ્વારા મેં તમને કીધું, આ બધી વસ્તુ તો કહી દીધું કે ફાઇનાન્શિયલ યર 2021ની અંદર આ બધી ઇકોનોમી જે છે એ એમની હાલત કથળતી રહેવાની છે. 1.4 થી 14.3% માઇનસ જવાની છે, બરાબર. આટલું બધું એમની ઉપર ફેરફાર થશે. એસ્ટિમેટ ધ સ્ટેટ that will witness a double digit
કોન્ટ્રાક્શન ઇન જીએસડીપી ગ્રોથ ઇન આર અસમ, ગોવા, ગુજરાત અને સિક્કિમને સૌથી વધુ પ્રભાવિત થશે. જો અહીં જોઈ શકો છો અસમની જીએસડીપી -10.7 જતી રહેશે અને ગુજરાતની -12.4 જતી રહેશે, -12.4. સૌથી વધુ ગોવા -14.3. મેં તમને પહેલાં જ કહી દીધું કારણ કે ગોવા ટુરિઝમ ઉપર નભે છે, બરાબર, ટુરિઝમ ઉપર. તો સૌથી વધુ અસર કોને પડશે? ગોવાની. બીજા નંબરે ગુજરાતની, બરાબર. આ પણ તમારે યાદ રાખવાનું છે. પ્રશ્ન સ્ટેટમેન્ટવાળા વાક્યમાં એવું કહી દે કે ગુજરાતને સૌથી વધુ અસર થશે. ખોટી વાત છે, સૌથી વધુ ગોવાને થશે. હાવ ઇન્ડિયા રેટિંગ કેલ્ક્યુલેટેડ. કઈ રીતે આ ગણવામાં આવે છે? તો પ્રોડક્શન ઓફ ધ સ્ટેટ્સ ઇકોનોમી ધેટ વોઝ ડિસફંક્શનલ ડ્યુરિંગ ધ લોકડાઉન ધ એજન્સી હેઝ એસ્ટિમેટેડ ધ જીએસડીપી ફોર વેરિયસ સ્ટેટ. અલગ અલગ રાજ્યો માટે 25 માર્ચે આપણે લોકડાઉન લગાવ્યું હતું, ત્યારથી આ બધું વર્ક કરવામાં આવે છે, બરાબર. સેક્ટર ધેટ વર લેસ ઇમ્પેક્ટેડ, બરાબર. એગ્રીકલ્ચર એક્ટિવિટીને એ બધી વસ્તુ અહીંયા આપેલી છે કે એ મેં તમને પહેલાં જ સમજાવી દીધું કે એગ્રીકલ્ચર ઉપર જે રાજ્ય નભે છે એને એટલો બધો ફેર પડશે નહીં, બરાબર. જે મેન્યુફેક્ચરિંગ ઉપર નભે છે એને થોડો વધારે ફેર પડશે. તો એ બધી વસ્તુ અહીંયા આપેલી છે, બરાબર. અહીંયા ઉદાહરણ સાથે પંજાબ અને હરિયાણાના ઉદાહરણથી પણ સમજાવેલું છે કે પંજાબ અને હરિયાણાની અંદર ખેતીનું પ્રમાણ તો સરખું જ છે, તો ત્યાં એટલો બધો ફેર પડશે નહીં, બરાબર. એટલું બધું ડિટેલમાં સમજવાની જરૂર નથી. હવે જો બીજો એક મહત્વનો પોઈન્ટ જે છે એ અહીંયા તમે સમજી શકો છો. SOTR. SOTR શું છે? તો કે સ્ટેટ્સ ઓન ટેક્સ રેવન્યુ. સ્ટેટ્સ ઓન ટેક્સ રેવન્યુ. આનો મતલબ શું કે જનરલી જે રાજ્ય સરકાર જે છે, રાજ્ય સરકાર પાસે આવકના સાધનો કયા કયા છે? તો પહેલું સાધન તો એ છે કે એના રાજ્યની અંદરથી એને અમુક ટેક્સ મળતો હોય, ટેક્સ રેવન્યુ મળતો હોય, પોતાના રાજ્યની અંદરથી તે ટેક્સની આવક થતી હોય. અને બીજું કે કેન્દ્ર સરકાર જે છે એ એને અમુક પ્રકારનો થોડોક ટેક્સ આપતી હોય. તો એવા રાજ્યો કે જે પોતાના જ રાજ્યના ટેક્સ ઉપર નભે છે, પોતાના જ રાજ્યના ટેક્સ રેવન્યુ ઉપર નભે છે, એને થોડી વધારે અસર થઈ છે. જેમ કે ગુજરાતની અંદર પોતાના દેશના જે લોકો જે છે, પોતાના જ રાજ્યના જે લોકો જે છે એની પાસેથી ટેક્સ વધારે લે છે, બરાબર. તો SOTR વિશે ખબર હોવી જોઈએ. તો whose share of SOTR in the total revenue is higher, એ બધા મોસ્ટ વલ્નરેબલ છે, એમને થોડો વાંધો પડેલો છે, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. તો આજ માટે આટલું રહેવા દઈએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો. સ્ટડી ટેલર ધ હાર્દિક.